ગુજ્જુભાઈ, આ ટેટ્રા પેક અને થેલીવાળા દૂધમાં શું ફરક હોય છે? જો આ થેલીવાળું જે દૂધ છે એના પર પેસ્ચરાઇઝ પ્રોસેસ કરવામાં આવે છે, એટલે કે એને 72 ડિગ્રી પર ગરમ કરવામાં આવે છે, અને એ પણ 30 સેકન્ડ સુધી. એટલે આની અંદરના રહેલા બધા જ બેક્ટેરિયા મરી જાય છે. જ્યારે આ ટેટ્રાપેક વાળું જે દૂધ છે એના પર હોમોજનાઇઝ પ્રોસેસ કરવામાં આવી છે, એટલે કે આ 140 ડિગ્રી પર બોઇલ કરવામાં આવે છે, અને એ પણ 4 સેકન્ડ સુધી. એટલે આની અંદરના રહેલા બધા જ બેક્ટેરિયા મરી જાય છે. અને એના પછી આ દૂધને સેપ્ટિક પેકેજમાં પેક કરવામાં આવે છે, જે એરટાઇટ હોય છે અને જેની અંદર લાઇટ પણ જતી નથી. એટલે કે આની અંદર કોઈ જ કોન્ટામિનેશન થશે નહીં, અને એના લીધે આનું શેલ્ફ લાઈફ 6 મહિના સુધીનું પણ હોય છે. 6 મહિના સુધી સારું રહે છે, તો આમાં જરૂર કોઈ પ્રિઝર્વેટિવ હશે નહીં? ના, ટેટ્રાપેક કે થેલી આ બંનેમાંથી કોઈમાં પણ પ્રિઝર્વેટિવ હોતા નથી. તો આ બંનેને ઘરે લાવીને ગરમ તો કરવું પડશે ને? ના, તમારે આ બંનેમાંથી કોઈને પણ ઘરે લાવીને ગરમ કરવાની જરૂર નથી, કારણ કે આ ઓલરેડી પ્રોસેસિંગના લીધે બધા બેક્ટેરિયા મરી ગયા હોય છે. અને જો તમે એને ફરીથી ગરમ કરશો તો એની અંદરના વિટામિન્સ અને મિનરલ્સ પણ બળી જશે. હવે સમજી? હા, હું અત્યારે જ આ રીલને મારા બધા જ ઓળખીતાઓને શેર કરી દઉં અને એમનો ટાઈમ પણ બચાવું અને ગેસ પણ.